આવતીકાલે ઉત્તરાયણ છે અને એવામાં એક વર્ગ એવો હોય છે કે જે પતંગો અને દોરીની પાછળ દોડતો હોય છે, જ્યારે બીજો વર્ગ એટલે કે નાનો એવો વર્ગ એવો હોય છે કે જે આ પતંગ અને દોરીના કારણે થતા નુકસાનને લઈને ક્યાંક સહાયરૂપ થતો હોય છે. એવામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોળકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી. આવો જાણીએ શું છે આ વિષય. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી 2024 સુધી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોળકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં ઓપરેશન થિયેટર, ઓપીડી તથા એક્સરે રૂમ અને એની સાથે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ અવસરે તેમણે વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી. વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક તેમજ ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવે કહ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. 2017થી ચાલી રહેલા અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તારીખ 10થી 20 જાન્યુઆરી દરમિયાન ચાલી રહેલા આ અભિયાનને લઈને સફળ બનાવવા માટે પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે. જોકે તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રીની આ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરો તેમજ ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને નિત્યાનંદ શ્રીવાસ્તવ, નાયબ વન સંરક્ષક અને વન વિભાગના અન્ય અધિકારીઓ, કરુણા અભિયાન સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જીવો, જીવાદો અને જીવાળોની જીવદયા ભાવના સાથે વન વિભાગ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કરી છે. તમને જણાવી દઈએ કે વોટ્સએપ નંબર છે 8320002000, જેની ઉપર તમે મેસેજ કે મિસ કોલ કરો ત્યારબાદ એક લિંક ઓપન થશે અને વેબસાઇટ ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગત મળી શકશે. એટલું જ નહીં, વન વિભાગના હેલ્પલાઇન નંબર 1926 તેમજ પશુપાલન વિભાગના હેલ્પલાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે. ઉત્તરાયણ દરમિયાન જો કોઈ પણ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે 900થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 700થી વધારે વેટરનિટી તબીબો તેમજ 7700થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર માવજતોનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગયા વર્ષે કુલ 13,008 પક્ષીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જોકે ઉત્તરાયણ દરમિયાન તમને પણ ક્યાંક આવી પરિસ્થિતિ ધ્યાનમાં આવે તો તમે અહીંયા સંપર્ક પણ કરી શકો છો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.